તો ખાસ અહીંયા ગાઈસ તમે જોઈ શકો છો કે સરસ મજાની જે બટાકાની ડીશ છે એ આપણા માટે તૈયાર થઈ રહી છે. એકદમ લાલ ચટાકેદાર જે બટાકા છે અને આ એમની મીઠી ચટણી છે અને આ છે ફૂલ તીખી. આગળનો પ્લાન તો બસ વધારે પૈસા કરતા મહત્વનું કે નામ બનાવવું છે. આપણે પૈસા ભલે ન બને, નામ બનાવવું છે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. ફરી એક વખત તમારી પાસે એક નવો વિડીયો, શાનદાર વિડીયો આપણી પૂરી ફેમિલી માટે લઈને આવી ગયો છું તળાજા શહેરની અંદર. અને ખાસ અત્યારે આપણે છીએ તળાજા શહેરની અંદર. એમ કહેવાય કે તળાજા શહેર એટલે તાજનગરી. અને એક્ઝેક્ટ અત્યારે હાલ આપણે જે તાલ ધ્વજ નગર તળાજા તમે જે સર્કલ જોવો છો ત્યાં સ્પેશિયલી બટેટા ભૂંગળા ખાવા માટે આપણે આવી ગયા છીએ. તો એમના ઓનર જોડે વાત કરશું. અને ખાલી તમે બેક સાઈડમાં જુઓ ને તો કાંઈ મોટી એવી દુકાન નથી, પણ તમે ટ્રાફિક જોઈ શકો છો. અને બધું જ જે તળાજાની જનતા છે એનો એટલો પ્રેમ છે. અને ખાસ અહીંયા તમે જે લારી જોવો છો એની આજુબાજુ ટ્રાફિક તમને છે ને જેમ જેમ ટાઈમ વધતો જાય એમ ટ્રાફિક વધતું જાય. બાકી સેટઅપમાં કાંઈ એવું બધું ખાસ નથી, બટ જે લોકો છે એમના સ્પેશિયલી બટેટા ખાવા માટે આવતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારે સેટઅપ છે અને ભાઈ પોતે જ જે બધા એને સર્વ કરે છે. અને આ જો તમે લાલ ચોળ બટેકા છે અને બાજુમાં ચટણીનો પણ ડબ્બા ભર્યા છે, સમોસા પણ તમારે ખાઈ શકો. તો ખાસ ગાઈસ અત્યારે આપણે હાલ જે જગ્યા પર ઊભા છીએ જે એમ કહેવાય કે એનું સેટઅપ તમે જોઈ શકો છો. અને હાલ એમના ઓનર આપણી જોડે છે. તો સર હવે આપણે નામ આપી દઈશું. ઇલિયાસભાઈ, અને આપણે જે આ દુકાન છે, લારી છે, મતલબ એનું નામ જરા આપી દઈશું. આપણે તવક્કલ નાસ્તા સેન્ટર, ઇન્દ્રાણી ગેસ એજન્સીની એક્ઝેક્ટ સામે જ છે, જૂના પુલની બાજુમાં. અહીંયા આપણે કઈ કઈ આઈટમ રાખો છો? આપણે ભૂંગળા બટેટા, સમોસા અને ચણા મઠ, પાપડ. અને ભૂંગળા બટેટાની ડીશના આપણે શું રેટ છે? ભૂંગળા બટેટાની ડીશના 10 રૂપિયા અને સમોસા 10 રૂપિયાના 3. અને મિક્સ ડીશ જોવે તો 20 રૂપિયા. ચણા મઠ, બટેટા અને ભૂંગળા બટેટા બધું આવી જાય. આપણે કેટલા સમયથી ચાલુ છે? આપણે લગભગ 11-12 વર્ષ થયા. 12 વર્ષમાં આમ આપણે તળાજા શહેરના લોકોનો આમ રિસ્પોન્સ કેવો રહ્યો? ખૂબ સારો, એ બહુ સારો પ્રતિસાદ છે લોકોનો. શું કેવું છે તમારા પબ્લિક વિશે? પબ્લિક ખૂબ સારી છે અને પબ્લિકનો સપોર્ટ સારો છે, માટે અહીંયા સુધી આપણે પહોંચ્યા. હવે તમારે આગળનો શું પ્લાન છે? આમાંથી લારીમાંથી તમારે કઈ આગળનો પ્લાન તો બસ વધારે પૈસા કરતા મહત્વનું કે નામ બનાવવું છે. આપણે પૈસા ભલે ન બને, નામ બનાવવું છે. તો ખાસ ગાઈઝ અહીંનું જે એડ્રેસ છે એ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ખાસ બીજું એક કે તમે જ્યારે પણ તળાજા વિઝિટ કરો ને તો અહીંયાથી એક અવશ્ય મુલાકાત લેજો, કેમ કે એના જે બટેટા છે એ તળાજાની જનતા 2 કલાકથી 3 કલાકમાં ખાલી કરી જાય. એનો મતલબ તમે સમજી જ ગયા છો. અને અહીંયા જુઓ તમે જે આ કોથળા ભર્યા છે ભૂંગળાના, જે માત્ર 3 કલાકની અંદર જ ખાલી થઈ જતા હોય છે. બાકી અહીંયા તમે જુઓ બટેટા, તો આપણી સરસ મજાની ડીશ તૈયાર થઈ રહી છે બટેકાની. લાલ ચોળ બટેકા છે અને તમારે ડીશ 20 રૂપિયા અને 10 રૂપિયા એવી રીતના આવે છે. આ ગળી ચટણી છે એમની અને આ છે ફૂલ તીખી. તમારે જેવું તીખું ખાવું એ પ્રમાણે આપે. ફાઇનલી આપણી ડીશ જો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હજી રાવ બતાવું તો કંઈક આ પ્રકારે જે બટેકા છે એની ઉપર તમે જોઈ શકો છો લાલ મરચાથી જે તીખું તમારે ખાવું હોય તો એની સાથે તમે તીખી અથવા તો મીઠી કરાવી શકો છો. અને ગાઈસ પછી તો મેં કાંઈ વિચાર્યું નહીં અને ભાઈ બટાકા ભૂંગળાની ડીશ ઉપર તૂટી જ પડ્યો. બાકી તમે ડીશ જુઓ તો સરસ મજાની એમ કહેવાય કે લાલ ચોળ છે અને ભૂંગળા પણ એવા હેવી નથી કે તેલી નથી, જેથી કરીને આપણને નુકસાન થાય. પછી મેં તો કાંઈ રિવ્યૂ દીધા વગર શરૂ જ કરી દીધું, કારણ કે ભાઈ આપણેથી તો રહેવાય નહીં. તો નીચે કમેન્ટ કરજો તમે ખાધા હોય તો. ગાઈસ આ છે આપણી સમોસાની ડીશ. અને બીજી એક વાત તમને ખાસ કહું કે અહીંયા જેટલા પણ લોકો જે વિકલાંગ છે, જે અપંગ છે, એ લોકો માટે 50% કહેવાય કે એ ભાઈ પોતાના તરફથી એ લોકોને જમાડે છે. તો તમારી આજુબાજુ હોય કોઈ પણ હોય તો વિકલાંગ માણસો માટે છે અહીંયા 50% ફ્રી મળશે.